વોકહાર્ટ આજે મારી પસંદગી બમ્પર સ્ટોકમાં છે. ઓલરેડી સ્ટોક 1500.5% વધુની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. ખુલતા ખરીદી શકાય. મારું ફોકસ અહીંયા છે ડેઇલી ચાર્ટ્સ. તમે જોઈ રહ્યા છો પહેલાં ડેઇલી ચાર્ટ્સ છે, જેમાં ગઈકાલે જ ઓલરેડી બહુ જ સરસ તેજી બતાવી ચૂક્યો છે આ સ્ટોક. તમારા સ્ક્રીન પર ડેઇલી ચાર્ટ્સ છે, રાઈટ. ઇવન તમે મંથલી અને વીકલી ચાર્ટ જુઓ ને ઓલરેડી પોઝિટિવિટી જ છે આ સ્ટોકમાં, અને બહુ જલ્દી મને લાગે છે કે સુપર ટ્રેન્ડને ક્રોસ કરી જશે. એટલે 1600 બેઝિકલી 1600 ઉપર જતા આ સ્ટોક બહુ જ સરસ તેજી બતાવશે, અને એટલા માટે જ આપણે ટાર્ગેટ્સ પણ એવી રીતે રાખી રહ્યા છે. પણ પહેલા કારણોની વાત કરી લઈએ. શા માટે? એક તો ટેકનિકલ મેં વાત કરી દીધી, બાઉન્સ છે, આજે પણ છે 0.5% મજબૂતી. જીવન જરૂરી દવાઓ પર છે ને જીએસટીમાં રાહત આપવામાં આવી છે. પ્લસ આમનું સેલ્સ ગ્રોથ બહુ સ્લો રહ્યો છે બહુ વર્ષોથી. હવે એવું લાગે છે કે વેચાણમાં સુધારાની અપેક્ષા અહીંયાથી થઈ શકે. કન્ઝમ્પશન સુધરવાનું છે ઓલરેડી, અને આમની છે ને મેઇન તો જે બ્યુટી કેર પ્રોડક્ટ્સ છે, જે ઓઇન્ટમેન્ટ્સ વગેરે, સ્કિન કેર વગેરે હોય, તેમાં પણ સારો એમને સુધારો મળશે. તો આવી સ્થિતિમાં વોકઆઉટ તમે ખરીદો. ટાર્ગેટ હું જોઈ રહ્યો છું પહેલા ઓલરેડી સુપર ટ્રેન્ડને નજીક, સુપર ટ્રેન્ડને પાર મને લાગે છે કે 1600નો ટાર્ગેટ બને, અને ત્યારબાદ 1860. ઓલરેડી ટેકનિકલ સારો બાઉન્સ બતાવ્યો છે. સ્ટોપ લોસ રાખો 1425, જે તમારી 200 EMA થાય છે અહીંયાથી ખાસ, તો એ ધ્યાન પર રાખો. બહુ જ સરસ બાઉન્સ બતાવવાની તૈયારીમાં છે. 1600 1860 બે ટાર્ગેટ્સ ધ્યાન પર રાખો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે ઓટો સ્ટોકમાંથી, અને છે ટાટા મોટર્સ. ટાટા મોટર્સ આપણને ખ્યાલ છે કે ઘણા ટાઈમથી થોડો ઠંડો સ્ટોક છે. હવે જીએસટીના પણ સમાચાર છે, સાથે સાથે તમે જો તો ચાર્ટ ઉપર પણ તમને ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળે છે. સૌથી પહેલાં તમે નજર કરો તો આપણને અહીંથી ડેઇલી ચાર્ટમાં 700નું લેવલ છે કે જેવું પાર થશે તો આપણને રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બનતી જોવા મળી રહી છે હાલ ડેઇલી ચાર્ટમાં. એનું આપણને બ્રેકઆઉટ આવશે. બીજી વસ્તુ, હેકિનેસી ચાર્ટમાં આજે આપણને જેવો 655 લેવલ ક્રોસ થશે કે ત્યાં પણ આપણને તેજીનું સેટઅપનું સિગ્નલ મળશે. ત્રીજી વસ્તુ 670, જે મેં ટોટલ 4 રાઉન્ડ ડ્રો કર્યા છે. નજર કરો, એક તો આપણને 2024માં અને 2025માં 3 વખત આપણને 670 આજુબાજુ જેવો સ્ટોક આવે છે કે ત્યાંથી આપણને બાઉન્સ બેક લેતો જોવા મળે છે. એટલે ત્યાંથી આ ફેરી પણ આપણને બાઉન્સ બેક જોવા મળે છે. જીએસટીના સમાચાર સપોર્ટિવ છે, એટલે ટેકનિકલ ચાર્ટ પણ તમે જુઓ તો રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આવવાની તૈયારી છે. એટલે મલ્ટિપલ સમાચાર છે, મલ્ટિપલ બ્રેકઆઉટ જોવા મળે છે, તો સ્ટોક સારી એવી તેજી માટે અહીંયાથી તૈયારી બતાવી રહી છે. તો અહીંયા જો લેવલની વાત કરીએ તો ઉપર આપણને સૌથી પહેલો 740નો લેવલ છે કે આવતું જોવા મળશે, અને ત્યાં સસ્ટેનેબિલિટી આપણને જોવા મળી તો 800 સુધીના પણ લેવલ આપણને ટાટા મોટર્સમાં જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 668 કે જેને આપણે ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ટાટા મોટર્સ. ઓકે, સો ટામો અને વોકહાર્ટ બે કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખો. ટામો એટલે ટાટા મોટર્સ, કોડ ટામો.